અમદાવાદમાં 4 વર્ષ બાદ પણ ગોદરેજ સેલ્સ પ્રોજેક્ટના રોકાણકારોને પોતાનું ઘર મળ્યું નથી, જેને લઈ રોકાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે। મેમનગર વિસ્તારમાં ગોદરેજની નવી સાઇટ ગોદરેજ અલ્ટુસ બહાર રોકાણકારોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો। રોકાણકારોનો આક્ષેપ છે કે લગભગ 1169 રોકાણકારો પાસેથી આશરે 233 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા, છતાં પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો નથી। 2022માં શરૂ કરાયેલા સ્કીમ માટે 2025માં પોઝેશન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ 2026 આવી ગઈ છતાં કામ પૂર્ણ થયું નથી। ગોદરેજો દ્વારા સેલ્સ પ્રોજેક્ટના ફંડ અન્ય સ્કીમમાં વાપરવામાં આવ્યા છે, ત્યારે આ મામલે રોકાણકારોએ સીએમઓથી લઈને રેરા સુધી ફરિયાદ કરી છે। લોકોનું એક સપનું છે અને સપનાને ક્યાંક અમુક લેભાગુ તત્વો અથવા અમુક જે કંપનીઓ છે તેના દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે નામ મોટી કંપનીનું આવતું હોય છે ત્યારે તેને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠે છે। જે પ્રમાણે હાલ મેમનગર વિસ્તારની અંદર જે ગોદરેજની એક જે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે ત્યાં લોકો દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવ્યું છે, અને પ્રોટેસ્ટ કરવા પાછળનું કારણ શું છે? અચ્છા, એ જણાવશો, તમારો વિરોધ શું છે? હા જી, અમે 2022માં ઓક્ટોબરમાં મેં સેલેસ્ટેમાં ઘર બુક કરાવ્યું છે, જેમનું પેમેન્ટ 50% ગોદરેજે પહેલા વર્ષની અંદર લઈ લીધેલું। જ્યારે એને પેમેન્ટ લેવું હતું તો ફર્સ્ટમાં 3 માળ સુધીનું કામકાજ કરી દીધું હતું એક જ વર્ષની અંદર, અને પછીથી કોઈ પણ કારણસર કામકાજ તોડી પડાયું અને અત્યાર સુધી એ કામકાજનું કોઈ સોલ્યુશન આવ્યું નથી, જેને આજે 4 વર્ષ થવા આવ્યા છે, અને એનું મારું પેમેન્ટ 25 થી 26 લાખ અટકાયું છે, જે આ ટોટલ આ સ્કીમમાં 1166 જણાથી પેમેન્ટો લીધા છે, અને એનું કોઈ જ હજી સોલ્યુશન છે નહીં। એ સાઇટ અત્યારે ક્લીન એન્ડ નીટ જે અમે 2022માં જોયું હતું એ મુજબ જ છે, જ્યાં અમને અત્યારે કોઈ જ ગોદરેજવાળા સપોર્ટ કરતા નથી અને કોઈ આન્સરિંગ આપતા નથી। અમને કહેવામાં આવે છે કે તમને જે ટાઈમલાઈન છે એ ટાઈમલાઈન ઉપર અમે તમને જે હશે એ મુજબ છેવટે કમ્પન્સેશન પૂરું કરીશું, પણ અમને અમારા સપનાનું ઘર માટે અમે બુકિંગ કરાવ્યું હતું, જેનું અત્યારે અમે ઈએમઆઈ ભરી રહ્યા છીએ નથી। અમારે અત્યારે અમે ઓલરેડી ભાવ વધી ગયા છે તો બીજે નથી લઈ શકતા ફ્લેટ, અત્યારે મકાન વગરના છીએ અમે। અચ્છા, તો મોટા સપના જોઈને તમે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે અથવા પૈસા ગમે ત્યાંથી મેનેજ કરીને ડીપી જે કે લોન કે ભર્યું છે? આમાં કેવું છે કે 1000થી વધારે ફેમિલી અત્યારે જોડાયેલા છે સેલેસમાં, એમાં દરેક ફેમિલીએ 25 થી 26 લાખની એમાઉન્ટ પેડ કરેલી છે ગોદરેજને, પણ બધા અમુક લોનથી કરેલી છે, અમુક સેલ્ફથી કરેલી છે, પણ ઘણા બધા ફેમિલી ફસાયેલા છે, અને 2022થી આજે કન્સ્ટ્રક્શન 0 લેવલ ઉપર છે। કમિટમેન્ટ એવું આપેલું હતું કે 2025માં તમને પોઝિશન મળી જશે। આજે 1100 જેટલા પણ ફેમિલી છે એમાં બધાનું કમિટમેન્ટ બધાને એ રીતને આપેલું હતું કે તમને 2025માં પોઝિશન ડિસેમ્બરમાં મળી જશે, પણ આજ સુધીનું 0 કન્સ્ટ્રક્શન છે, હજુ કોઈ સ્ટાર્ટ બી થયું નથી, અને રેગ્યુલર ગોદરેજની ઓફિસમાં બધા ક્લાયન્ટ જાય બી છે, પણ કોઈ રિપ્લાય મળતો નથી ગોદરેજ તરફથી। રેગ્યુલર પહેલાં આજથી 2 વર્ષથી કન્ટિન્યુ સેટરડે યા મંડે યા ટ્યુઝડે કોઈ પણ વારે જાય છે, પણ આજ સુધી કોઈ રિપ્લાય પરફેક્ટ મળ્યો જ નથી ગોદરેજ તરફથી। અહીંયા પ્રોટેસ્ટ કરવાનું કારણ છે તો પછી આ મતલબ ડિલે થયેલો છે પ્રોજેક્ટ, એટલા માટે। અને અહીંયા શું કામ આ લોકેશન ઉપર શું કામ? ગોદરેજ એટલા માટે કે આપણે ગોદરેજ અહીંયા વસ્ત્રાપુરમાં એમનો ગોદરેજનો પ્રોજેક્ટ અત્યારે લોન્ચ કરેલો છે, તો હું એવું માનું છું કે 4 વર્ષથી જે પ્રોજેક્ટ ડિલે છે, જેનું કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ બી નથી થયું, તો પછી નવો પ્રોજેક્ટ કરવાનો કોઈ મતલબ જ નથી। હું એવું માનું છું કે રેરાએ પરમિશન કઈ રીતે આપી? જે ઓલરેડી જે પ્રોજેક્ટ ચાલે છે એ હજી સ્ટાર્ટ બી નથી કર્યો, હજી 1100 ફેમિલી એમાં ફસાયેલા છે, તો નવો પ્રોજેક્ટ એમને લોન્ચ આપવા માટે પરમિશન કઈ રીતે આપી? એટલા માટે અમે વિરોધ ઉઠાયેલો છે। અચ્છા, લાગે છે તમને કે આ રીતે પૈસા પાછા આપશે? ઘણા બધા સપના તમે જોયા હશે। અમને અત્યારે જે રીતેની સિચ્યુએશન છે એ પ્રમાણે લાગતું નથી કે એમને જે ટાઈમલાઈન આપી છે એટલામાં અમારું ઘર મળશે અમને, અને ના અમને રિફંડનું પણ કોઈ અપડેટ મળે છે કે ક્યારે અમને અમારા પૈસા પાછા મળશે। અને અહીંયા અમે પ્રોટેસ્ટ એટલા માટે કરીએ છીએ કારણ કે અમારા જે 1100 ફેમિલીના પૈસા એમણે લીધા છે એમાં અમને કોઈ અપડેટ નથી, પણ આ જે કન્સ્ટ્રક્શન ચાલુ છે ને જે વધે છે જે ગતિએ, એ પ્રમાણે અમારા જે પૈસા છે ને એ આ પ્રોજેક્ટમાં લગાવ્યા હોય એવું અમને લાગે છે। અચ્છા, તમે છેતરાયા છો તો બીજા લોકો પણ છેતરાઈ શકે છે? સાહેબ, ચોક્કસ છેતરાઈ શકે, અને 2022માં જે અમારી જોડે થયું પૈસા આપી, ને 2026માં બી અત્યારે સાઇટની જગ્યા જમીન દોષ છે
આજે વસ્ત્રાપુર જ્યાં ગોદરેજ પ્રોપર્ટીઝનો લક્ઝરિયસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ને રેરા ઓથોરિટી આંખે પાટા બાંધીને નવા પ્રોજેક્ટની પરમિશન આપી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટે જે વચ્ચે ટિપ્પણી કરી હતી કે રેરા ઓથોરિટી જે ગ્રાહકો માટે બનેલું છે, જે બિલ્ડર ગ્રુપ માટે નથી બન્યું, પણ જોતા એવું લાગે છે કે બિલ્ડર ગ્રુપને પરમિશન આપવા માટે જ બનેલું છે. અમારી જેવા બીજા ના ફસાય, કારણ કે અત્યારે એવું લાગી રહ્યું છે કે અમે જે પૈસા આપ્યા હતા એ પૈસા અહીંયા રોકાણ થયું છે અને એ રોકાણનું અમે વ્યાજ ભરી રહ્યા છે. એટલે અમારી જોડે ગોદરેજ પ્રોપર્ટીઝના નામે, ગોદરેજની બ્રાન્ડના નામે વિશ્વાસઘાત થયો છે. એટલે કે એક સ્કેમ થઈ છે, એક પ્રકારનું સ્કેમ, અને સાથે સાથે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે પોતાના સપનાનું ઘર વિચારતા હોય છે, પરંતુ આવા જે લેભાગુ તત્વો અથવા જે આ લોકો આ પ્રમાણે માનસિકતા ધરાવતા જે બિલ્ડરો છે તેના લીધે હાલાકીનો સામનો અત્યારે થઈ રહ્યા છે. સાથે EMIનું ટેન્શન અને સાથે મકાન વગરના લોકો છે તે પણ થઈ રહ્યા છે. ત્યારે આવા લોકોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેઓ કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.